નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તારીખ 18-19-20 એપ્રિલ વર્ષ 2025ના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલા શ્રી ગુરુકૃપાના ગોખવાડી પાવરફુલ મેલડીમાં મંદિરની સંસ્થા જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા તેમજ મંદિરના ગાદીપતિ સર્વગુરુદેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી મૂળ રાજસ્થાનના વતની અને હાલ આણંદ જિલ્લાના કિંખલોડ ગામના રહેવાસી મંદિરના સેવક સ્વ ગોવિંદભાઈ રાજગોરની દીકરીના લગ્ન પ્રસંગનું ધામધૂમથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ લગ્ન પ્રસંગમાં કોઈ પણ પ્રકારની કસર ના રહે એના માટે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા ખડે પગે ઊભા રહી દરેક કાર્ય સારી રીતે થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગમાં સેવકની દીકરીએ પોતાની દીકરી માનીને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના માર્ગદર્શનથી જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા દીકરીના લગ્ન લખવાથી લઈને શ્રી ગણેશ સ્થાપના, મંડપ પૂજન, મહેંદી રસમ, હલ્દી રસમ, મામેરું સ્વાગત, રાસ ગરબા, ગ્રશાંતિ હવન, પરણેતર વિધિ, કન્યા વિદાય જેવા પ્રસંગોનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આ લગ્ન પ્રસંગમાં દીકરીના મા બાપ તરીકે ફરજ નિભાવી બહારગામથી આવેલી જાનનું સદગુરુદેવ સ્થિર પરમ પૂજ્ય માળીશ્રી અને એમના ધર્મપત્ની શ્રી ભારતીબેન દ્વારા મોતીની માળા પહેરાવી તેમજ ખેસ ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ લગ્ન પ્રસંગમાં શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાના સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી અને એમના ધર્મપત્ની શ્રી ભારતીબેને દીકરીનું કન્યાદાન કર્યું હતું અને શ્રી કૃષ્ણ ભગવાનની ચાંદીની મૂર્તિ, ચાંદીની ગાય, ચાંદીનો ગ્લાસ તેમજ ચાંદીની અન્ય વસ્તુઓ આશીર્વાદ સ્વરૂપે ભેટ આપી હતી। મંદિરના સેવકની દીકરીને પોતાની દીકરી માનીને મા બાપ તરીકે ફરજ નિભાવી હતી। આ લગ્ન પ્રસંગમાં કિંખલોડ ગામના ગ્રામજનોએ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં સુરત પરિવારના દરેક ભાવિક ભક્તોને રાજસ્થાનથી સગા સંબંધીઓ અને અલગ અલગ ક્ષેત્રથી મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ લગ્ન પ્રસંગમાં સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં વતી દીકરીના આશીર્વાદમાં ચુંદડી રૂપે સાડી અને કવરની ભેટ આપવામાં આવી હતી। લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં પધારેલા આમંત્રિત મહેમાનોએ પણ દીકરીને ભેટ આપી આશીર્વાદ આપ્યા હતા। આ લગ્ન પ્રસંગમાં જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા બહારગામથી પધારેલા તમામ આમંત્રિત મહેમાનો માટે રહેવા, સુવાની તેમજ ચા નાસ્તાની અને ભોજનની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી। આ લગ્ન પ્રસંગમાં પધારેલા સૌ કોઈએ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના નેતૃત્વ હેઠળ જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત લગ્ન પ્રસંગના તમામ પ્રોગ્રામ અને વ્યવસ્થાને ખૂબ વખાણી હતી।